મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ્વર. અમારે તો આપણે જો સવારમાં જાગી ગયા છીએ ને આપણે જાગીને બેઠા છીએ ને કૃષિ અમારે રોટલા બનાવશે. જોઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કૃષિ છોલે બેઠી રોટલા બનાવશે. રોટલા બની જાય પછી અમે જમી લઈએ. કાતર છે તો મિત્રો અત્યારે જો માને ઓપરેશન કરાવ્યું હતું તો સારું થઈ ગયું અને અત્યારે જો માં હેઠા જ નથી બેસતા, કાંઈક ને કાંઈક કામ કર્યા રાખે. માં તાર વાળે તમને માને બેઠા બેઠા કામ દેવી ની નથી કરવું ને ઉભા ઉભા કામ કરવું એ. હા ઈ મેં કીધું, ઈ પેલાના વ્લોગમાં આવી ગયા હતા કામાં. માં કાંઈક ને કાંઈક ઉભા ઉભા જો ઓપરેશન એ સારું થઈ ગયું ને ગામાં. હેમાં ઓપરેશન કરાવ્યું તો સારું થઈ ગયું ને? હાવ હા સારું થઈ ગયું. હાવ હાલો કામ ન કરું બધું માએ વાળી નાખ્યું. જો ફળ્યું ફળ્યું. મિત્રો તો અત્યારે અમે આવી ગયા છીએ વાડીએ. અમારી વાડી નથી, અમે નાસી ક્યાં કેટલા ધોળા થઈ જાય. તો જઈએ છે. જો લસણ છે કે ડુંગળી? જો આ લસણ છે, પછી ચણા છે, ટમેટા. તમે મિત્રો અહીંયા છે ટમેટા પણ ભાવ નથી. એમ તો કે ટમેટા છે પણ ભાવ નથી. ભાવ અત્યારે 10 ના 500 ને 20 ના કિલો. દેશી છે હું મસ્ત. એમાં છે કઈ કેવું છે? એમ તો જો આ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને સરસ મજાની વાડી છે, ફૂલવાડી, અને સરસ દેશી ટમેટા પ્યોર જો ખાઈએ છીએ. જો અહીંયા ટમેટા હતા કે નહીં મિત્રો, તો હવે આવશે રીંગણા. રીંગણા જો આ છે કોબી. હોય છે કે નહીં રીંગણા? રીંગણા તમને આમાંથી એકે નહીં દેખાય. પછી કદાચ દેખાય છે ને પડી ગયેલા, હડી ગયેલા એમ. હેલો મિત્રો, જો અમે અત્યારે વાડીએ આવી ગયા છીએ મામાની. અત્યારે અમે વાડીએ જો આ વાડી છે, લહણ કરેલું છે, ઓલપા સીણા છે, કે આમ બને એવું છે. ત્રિશાની ઓલપા મારે બોર ખાય છે. આમાં દેખાતી નથી હું તમારા બોડી ના બોરા વીણી વીણી ખાય છે. હા તો અહીંયા શેરડી નું છે, પોપૈયા નું છે. હા જાંબુડો. એવું છે અહીંયા પોપૈયા. તો આમ જો તો વાડીએ છે ને મોટા ભાગની બધા જ ફ્રૂટ છે ને, મોટા ભાગની વસ્તુ છે આપણે. અને અહીંયા જો જમરૂખડી પણ છે. આપો તો એકાદો. ત્રિશાની જો બોરાજી ગોતે છે અને આ બાજુ જાવ તો આંબા એવું છે ને, પાછળ કરેલી છે ડુંગળી ને એવું. 2 મહિના જેવું થયું છે. જો આયા જો મેથી છે. પછી ને આ છે પાલક. ઓલ ઓવર તમે જોવો ને તો વાડી હોય ને તો વાડીમાં મોટા ભાગની બધી વસ્તુ આપણે શું કે બકાલ કે લેવા ના જવું પડે, બધી વસ્તુ થઈ રહે. તો આમ તો કમેન્ટ એક પણ કરજો કે અમારા વ્લોગ જોવે છે એમાંથી કેટલા લોકો પાસે વાડી છે, તેઓ વાડીમાં ખેતી કરે છે અને મોટા ભાગની છે શું કે શાકભાજી છે એ વાડીમાંથી ખાવા માટે મળી રહે છે. જો આ બધું રોપ છાંટેલો છે, તો આ બાજુ છે કળીનો રોપ અને આ છે કૂવો.
પાણી પાણી તો ઉપર છે હવે. ને ઓલપા થઈ ગઈ છે ડુંગળી મોટી. હવે 2 મહિના થયા છે, હવે 1 મહિનો થાય એટલે ડુંગળી પાકી જશે. ને નોર્મલી ડુંગળીનો પાક લેવામાં 3 મહિના જેવું થાય છે, 3-3.5 મહિના એટલે ડુંગળી બહાર નીકળી જાય. 2 મહિનાની થઈ ગઈ છે અત્યારે. ને આ વાડીમાં છે ને આંબા નાખેલા છે તો ફરતે. તો હાલ આપણે ઓલી પાસે જઈશું ત્રિશાની છે એ બાજુ. અને જો બેઠા બેઠા તુર ખાવાનું ચાલુ કર્યું અહીંયા. તુર ખા. જો આંબાને મોર આવી ગયું અત્યારે. તો અમે જો મિત્રો એને વાડી ફરતે ફરતા ફરતા આવે જો પાછા ફરીને પાછા એ આ બાજુ રસગો છે ને આ છે મરચી. ચાલો મિત્રો જો હાલો પડથા ખાવે તો એ હવે બોલ જો શું છે રીંગણું મોટું. જો આયા માસી જો કેવડા મોટા. આ તો દેશી ઓળા. દાદા આવે તો રીંગણા કાઢ. અહીંયા બીનો રીંગણા પણ છે. હા જો આ જે રીંગણું છે ને એ બીનું છે આખું. આ કેવાય તરબૂચ જેવડા રીંગણા. તો હાલો મિત્રો ઓળો રોટલો ખાવો હોય તો સાંજે વી આવો. એડ્રેસ છે રામપર. આ તો આ રીંગણું છે ને ત્રિશાન માથા જેવડું છે એમ. મોટા ડોરે क्या बात कर रहे हैं? હારી મિત્રો હવે અમે હમણાં ગામમાં જવા નીકળીએ છીએ. તો અહીંયા આપણે વ્લોગને વિરામ આપશું. તો મળીએ એક નવા વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો.